અમદાવાદમાં મિત્રો કાંકરિયા તળાવથી પણ ખૂબસૂરત એક તળાવ આવેલું છે જેને ગવર્મેન્ટ ડેવલપ કરી શકે છે, પણ એ સમયની માર ઝેલી રહ્યો છે. હું મિત્રો આવ્યો છું સરખેજ રોજા ઉપર, જે ગુજરાતનું સૌથી ફેમસ રોજા માનવામાં આવે છે. લગભગ 15મી શતાબ્દીમાં આ તળાવ બંધાવવામાં આવ્યું મહેમૂદ બેગડા દ્વારા, અને અહીંયા બે મહેલ બનાવવામાં આવ્યા જેને રાજા અને રાણીનો મહેલ કહે છે. અહીંયા અત્યારે લોકો ફોટોગ્રાફી માટે અને વેડિંગ ફોટોશૂટ માટે આવે છે, પણ કોઈ પણ જાતની સાર સંભાળ નથી. એની આગળ ગવર્મેન્ટે એક બગીચો પણ બનાવેલો છે, પણ બગીચાની કોઈ જ રીતની દેખરેખ કરેલી નથી. હવે તમે આ ભવ્ય સ્ટ્રક્ચરને જોઈ શકો છો. ભવ્ય સ્ટ્રક્ચરમાં રાણી અને રાજાનો મહેલ છે અને અલગ અલગ ટોમ્બ બનાવેલા છે. સામે તમને જે દેખાય છે એ સરખેજની દરગાહ દેખાઈ રહી છે તમને. અહેમદ શાહ 1 અને અહેમદ શાહ 2 જે છે એ દરગાહમાં માનતા હતા, અને એમણે જ દરગાહ અહેમદ શાહ 1એ બંધાવેલી હતી. અને એના પછી મહેમૂદ બેગડાનું જ્યારે શાસન આવ્યું ત્યારે અત્યારે જે સ્ટ્રક્ચર હું તમને બતાવી રહ્યો છું એ ઘણા લોકોએ કોઈ દિવસ જોયું પણ નહીં હોય. એ તમે બગીચો જે છે, બગીચામાં એન્ટ્રી લઈને આગળ ચાલશો તો અહીંયા તમે એન્ટ્રી કરી શકો છો. તો મારી ગવર્મેન્ટને નિવેદન છે કે આ સ્ટ્રક્ચરને ફરીથી ઊભું કરવામાં આવે, અને અહીંયા ભલે તમે એન્ટ્રી ટિકિટ લો પણ એનું મેનેજમેન્ટ કરવામાં આવે. અહીંયા તળાવ બંધાવવામાં આવે. કાંકરિયા તળાવ અને રિવરફ્રન્ટમાં જેમ પાણી નાખવામાં આવ્યું છે એવી રીતે પાણી નાખવામાં આવે. સામેની બાજુ તમને 3 હોલ દેખાતા હશે. એ હોલથી અહીંયા પાણી આવવાની વ્યવસ્થા હતી, જેવી કાંકરિયા તળાવમાં પહેલાં જોવા મળતી હતી. તો મિત્રો, ખૂબ જ સરસ જગ્યા છે. આ જગ્યાને હું હાઇલાઇટ કરવા માગું છું કે ગુજરાત સરકાર આને પણ ટુરિઝમમાં આગળ વધારે.